ગુજરાતનો એક બુટલેગર દમણની અંદર દારૂની મહેફિલ કરી રહ્યો હતો અને મહેફિલ પણ દમણના બારમાં ચાલી રહી હતી. ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે નિર્લિપ્રાય અને કેટી કાંવરિયાની ટીમ બારમાં પહોંચી અને આ બુટલેગરના છક્કા છૂટી ગયા. પણ ગુજરાતનો બુટલેગર દમણમાં કેમ દારૂ પીવા ગયો અને કેમ એસએમસી ત્યાં સુધી પહોંચી તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાતનો આ બહુ મોટો બુટલેગર છે. મધ્ય ગુજરાતની અંદર તેની રોજ દારૂની ટ્રકો તે ઠાલવી રહ્યો હતો અને તેને સ્ટેટ મોનિટરિંગ સેલ 1 વર્ષથી શોધી રહી હતી. પણ માત્ર દારૂ જ કારણભૂત નહોતો, કારણ બીજું પણ હતું. એ કારણ શું છે, પહેલાં તેની વાત કરીએ. સ્ટેટ મોનિટરિંગ સેલની સ્થિતિ 1 વર્ષ પહેલાં એવી થઈ કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગાંધીનગર કે અમદાવાદથી વડોદરા તરફ રવાના થાય અને પછી માહિતીના સ્થળે પહોંચે ત્યારે ત્યાં દારૂ જ ન મળે. આવું 1, 2, 3, 4, 5 વખત થયું. સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્રાયને શંકા ગઈ કે આપણી ઇન્ફોર્મેશન કેવી રીતના લીક થાય છે અને જે બાતમી આપે છે તેની બાતમી કેમ ખોટી પડે છે અને કેમ દારૂ મળતો નથી. એટલે ખાનગી રાહે તપાસનો દોર શરૂ થયો અને સ્ટેટ મોનિટરિંગ સેલને જે તથ્યો સામે લાગ્યા તે તથ્યોને કારણે સ્ટેટ મોનિટરિંગ સેલ તો ઠીક છે, ગુજરાત પોલીસને આઘાત લાગે તેવા સમાચાર હતા. ઘટના એવી હતી કે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના 2 કોન્સ્ટેબલ અશોક અને મયુર બુટલેગર પરેશ ઉર્ફે ચકા માટે કામ કરતા હતા. બંને પોલીસ કોન્સ્ટેબલોનું કામ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અંદર ગુનેગારોના ઉપર સર્વેલન્સ રાખવાનું હતું, તેમના નંબરો ઉપર સર્વેલન્સ રાખવાનું કામ હતું. પણ આ મહાન પોલીસ કોન્સ્ટેબલો ગુનેગારોનું નહીં, પોલીસનું સર્વેલન્સ કરી રહ્યા હતા. એસએમસીને જાણકારી મળી કે આ અશોક અને મયુર નામના પોલીસ કોન્સ્ટેબલ છે તે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના અને કોન્સ્ટેબલોના લોકેશન કઢાવે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો ક્યાં ક્યાં કામ કરી રહી છે અને કઈ દિશામાં જઈ રહી છે. આમ આ માહિતી જે એકત્ર કરવામાં આવતી હતી, પોલીસની જાસૂસી કરવામાં આવતી હતી અને જાસૂસી કર્યા પછી આ માહિતી આ પરેશ ઉર્ફે ચકાને અને તેના એક સાથી બોબડાને પૂરી પાડવામાં આવતી હતી. આવું આ બંને કોન્સ્ટેબલોએ 1 વર્ષ સુધી કર્યું અને કુલ 800 કરતાં વધુ લોકેશનો તેમણે કઢાવ્યા, જે બધા જ લોકેશનો પોલીસના હતા, એસએમસીના હતા અને તે બુટલેગરને ત્યાં પહોંચાડતા હતા. આ કામ પેટે બંને કોન્સ્ટેબલોને આ ચકો 50,000 રૂપિયા આપતો હતો. આમ 50,000 રૂપિયામાં આ કોન્સ્ટેબલોએ પોતાનું ઈમાન વેચી દીધું. કદાચ ઈમાનને પણ મોંઘવારી નડતી હશે એટલે ઈમાન પણ હવે બહુ સસ્તામાં વેચાઈ રહ્યું છે. આ મામલે બંને કોન્સ્ટેબલ અને બોબડા નામના બુટલેગરની તો ધરપકડ ભરૂચ પોલીસે કરી લીધી. પણ છેલ્લા 1 વર્ષથી આ પરેશ ઉર્ફે ચકો પોલીસને થાપ આપી રહ્યો હતો. એસએમસીની ટીમ સતત પાછળ લાગેલી હતી, કારણ કે એક તરફ 1 વર્ષથી તેની જરૂર હતી અને બીજી તરફ આચારસંહિતા જાહેર થયા બાદ ડીજીપીએ આદેશ આપ્યો હતો કે કોઈ પણ ભોગે વોન્ટેડ આરોપીઓ છે તેને ઝડપો. એટલે એસએમસીની એક ટીમ વડોદરા પહોંચે છે. તેમને જાણકારી મળે છે કે આ પરેશ ઉર્ફે ચકાનું ઘર વડોદરામાં છે. વડોદરામાં જ્યારે તે પહોંચે છે ત્યારે જાણકારી મળે છે કે ચકો અહીંયા નથી. તો તે ક્યાં છે તેની તપાસનો દોર શરૂ થયો. તો વડોદરા પહોંચેલી ટીમ ધીરે ધીરે આગળ વધતી દમણ પહોંચી ગઈ અને દમણમાં આવેલા જાણીતા મયુરબાર સુધી પોલીસ પહોંચી. મયુરબારમાં જ્યારે એસએમસીની ટીમ દાખલ થાય છે ત્યારે સામે પરેશ ઉર્ફે ચકો અને તેના સાથીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એસએમસીની ટીમે ત્યાં જઈને એટલું જ કહ્યું, ચકા સ્ટેટ મોનિટરિંગ સેલ છે અને ચકાનો દારૂ ઉતરી ગયો, નશો ઉતરી ગયો અને ચકો સરકારી ગાડીમાં બેસી ગયો. હવે આ ચકો પોલીસ પાસે છે. જોઈએ આ ચકો કેટલી ચકીઓ વિશે મોઢું ખોલે છે અને કોની
હિસ્ટ્રી આપે છે, કારણ કે સામનો તો નિર્લેપ્રાય અને કેટી કામરિયાનો કરવાનો છે. તો આ છે એક બુટલેગરની કહાની અને પોલીસની જુબાની. તો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો, પણ આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો. આ સ્ટોરીને શેર કરો, આ સ્ટોરીને લાઈક કરો અને આ તમારી ચેનલ છે માટે તેને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.